નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે વાત કરી છે ગોંડલના બહુચર્ચિત કેસની. ગોંડલમાંથી એક યુવાન ગુમ થાય છે અને પછી તેની લાશ મળે છે. તેના પિતાનો આરોપ છે કે તેની પાછળ કોઈક ને કોઈક રીતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલનો હાથ છે. આ વિશે નવજીવન ન્યૂઝે સ્ટોરી કરી અને નવજીવનના એ સ્ટોરી પર કેટલાક સવાલો ખડા થયા. આજે તે વિશે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. પ્રશાંતભાઈ, તો હવે આ ગણેશ ગોંડલની જે વાત આવી રહી છે, આ ઘટનાની, જે છોકરો ગુમ થયો અને પછી એની લાશ મળી, તો એની પાછળ કોઈક ને કોઈક રીતે ગણેશ ગોંડલનો હાથ છે એમ કહેવાતું હતું અને પછી એના તથ્યો સામે આવ્યા. તો અને આપણે સ્ટોરી કરીને એના પર સવાલો ઊભા થયા. તો તમે જરા એ વિશે વાત કરશો કે ખરેખર એ આખી સ્ટોરીમાં તથ્ય શું છે? તથ્ય શું છે નહીં કરતાં જે લોકો, જે વાચકોએ આપણને સવાલ પૂછ્યા છે, આપણને મને એવું લાગે છે કે વાચક આપણે એવું કહેતા હોઈએ છીએ દરેક સ્ટોરીમાં કે તમારી કોમેન્ટ જરૂર કોમેન્ટ બોક્સમાં લખો. અને કેટલાક વાચકો આપણને કોમેન્ટ્સ લખે છે અને દર્શકો આપણને કોમેન્ટ્સ લખે છે અને ઘણા દર્શકો આપણને આપણી પ્રશંસા કરે છે આપણા કામની. અને ઘણી વખત એવું પણ થાય છે કે જે દર્શકને પ્રશંસા કરવાનો અધિકાર છે એ દર્શકને આપણી ટીકા કરવાનો પણ અધિકાર છે. બરાબર? એનાથી બહુ નાસીપાસ ન થવાય કે દર્શક આપણને ગાળ દે છે કે આપણી ટીકા કરે છે. આપણે આજે ગણેશ ગોંડલની સ્ટોરી કરી તો પહેલાં તો એ સ્ટોરી સમજી લેવી પડે કે શું છે. ગોંડલની અંદર એક પિતા છે જે ભાજીપાવનો ધંધો કરે છે. ચૌધરી કરીને છે, મૂળ રાજસ્થાનના વતની છે. એમનો દીકરો છે, એમના દીકરા સાથે એમને ઝઘડો થાય છે અને બંને પિતા પુત્ર એક બાઇક ઉપર જતા હોય છે અને અચાનક એ પછી બાઇક ત્યાં જયરાજસિંહ જાડેજાનો જે બંગલો છે ગોંડલમાં, એની બહાર ઊભું રાખે છે. અને પછી એના પિતાનો આરોપ એવો હતો કે બંગલામાં દીકરાને લઈ જાય છે જ્યાં ગણેશ ગોંડલે માર માર્યો અને પછી એ છોડી દીધો. એ ઘરે આવે છે અને ઘરે આવ્યા પછી એમનો દીકરો ગુમ થાય છે. પોલીસમાં ફરિયાદ કરે છે અને પછી દીકરાની લાશ મળે છે. આ મોટી મોટી સ્ટોરી જે દર્શકોએ નથી જોઈ એના માટે છે. અને જેણે નથી જોઈ એ ફરી વખત આની સાથે અમે એક લિંક પણ મૂકીશું જૂની સ્ટોરીની. એ સ્ટોરી જોઈ શકે છે. પણ એ જે સ્ટોરી થઈ એ સ્ટોરીની કોમેન્ટ બોક્સની અંદર ઘણા બધા લોકોએ આપણને એવું પણ કહ્યું કે તમે હવે ફૂટી ગયા છો. ખાલી આ માર્યો ને લાશ મળી એના વચ્ચેનો કેટલા દિવસ? હા, એટલે જે ઘટના ઘટી છે 2 તારીખની છે. એટલે 2 તારીખે મારે છે અને પછી એની જે લાશ મળે છે 9 તારીખે મળે છે. બરાબર છે. અને એના પિતાનો આરોપ એવો છે કે ક્યાંક ને ક્યાંક આખી ઘટના પાછળ ગણેશ ગોંડલનો હાથ છે કે એમના માણસોનો હાથ છે. પણ આપણે જે સ્ટોરી કરી એને એમાં જે તથ્યો સામે આવ્યા એ તથ્યમાં એવા તથ્યો સામે આવ્યા કે જેમાં મને વ્યક્તિગત રીતે આટલા વર્ષ ક્રાઇમ રિપોર્ટિંગ કર્યા પછી ક્યાંય જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ કે એમના માણસો ઇન્વોલ્વ હોય એવી ઘટના મને અત્યારે એમાં કોઈ મને તથ્ય નથી લાગતું કે કોઈ વજૂદ નથી લાગતું. તો આપણે એ દિશામાં જે સ્ટોરી કરી એટલે સવાલ લોકોએ જે ઊભા કર્યા એવા છે કે તમે ફૂટી ગયા છો, તમે ડરી ગયા છો, તમે પૈસા લઈ લીધા છે, પહેલાં પોલીસે પૈસા લીધા, પછી તમે પૈસા લીધા. આ પ્રકારના સવાલ, અને દર્શકને એવો સવાલ પૂછવાનો અધિકાર છે જ. તો એ વિષય ઉપર આજે આપણે મૂળ તો વાત કરવી છે કે દર્શક જે સવાલ પૂછી રહ્યો છે. એટલે ખાલી પૂછવું છે કે એમાં તમે ક્રોનોલોજી વાઇઝ આખી ઘટના કહેશો એટલે એ ખબર પડશે કે ભાઈ કેવી રીતના એ પૂરેપૂરું આપણે 2 ઘટનાને જોવી પડશે. સૌથી પહેલાં તો આ જ્યારે 2 તારીખે આ બાળક એટલે દીકરો છે જે યુપીએસસીની તૈયારી કરતો હતો, રાજકુમાર નામનો, એના પિતા પોલીસમાં જે અરજી આપે છે, એના પિતા 6 તારીખે રાજકોટ એસપીને એક અરજી આપે છે. એ અરજી 6 તારીખે જ નવજીવન ન્યૂઝને પણ મળે છે, મારી પાસે પણ આવી. પણ આટલા વર્ષોના ક્રાઇમ રિપોર્ટિંગના અનુભવ પછી એ અરજીમાં જ મને એવું લાગી રહ્યું હતું કે કંઈક તથ્યો ખૂટી રહ્યા છે. તો પહેલાં અરજી શું હતી એ સમજવી પડશે. એના પિતાની અરજી એવી હતી કે 2 તારીખે રાત્રે 11 વાગ્યા સુધી મારો દીકરો ઘરે નથી આવતો. બરાબર. એટલે હું મારા દીકરાને ફોન કરું છું અને મારો દીકરો ફોન નથી ઉપાડતો. એનો ફોન
ગોંડલમાં કોઈ હનુમાન મંદિર છે, એ હનુમાન મંદિરના પૂજારી ફોન ઉપાડે છે ને એવું કહે છે કે તમારો દીકરો અહીંયા આવ્યો તો પણ હવે ફોન મૂકીને જતો રહ્યો છે. એટલે એના પિતા અરજીમાં એવું લખે છે કે હું ત્યાં આગળ પહોંચું છું એ હનુમાન મંદિર, ત્યાં મંદિરના ચોગાનમાં જ મારો દીકરો મને મળી જાય છે. પછી અમારા વચ્ચે બોલાચાલી થાય છે, ઝઘડો થાય છે, કારણ કે દીકરો નારાજ હતો કે તમે કેમ અહીંયા આવ્યા. પછી એ કહે છે ઘરે ચલ, એ જે અરજીમાં લખેલું છે એની જ વાત કરું છું. અને પછી અમે બંને બાઇક ઉપર જતા હતા, પણ મારો દીકરો બહુ બાઇક ફાસ્ટ ચલાવતો હતો ગુસ્સામાં, એટલે મેં 4-5 વખત ટોક્યો, એટલે એ ગુસ્સામાં હતો છતાં એની સ્પીડ રાખે છે. અને જયરાજસિંહ જાડેજાનો બંગલો જ્યાં છે ત્યાંથી અમે પસાર થઈ રહ્યા હતા ત્યારે હું જાતે ત્યાં ઉતરી જઉં છું. આ અકસ્માત છે આખો. હા, એટલે એને અરજીમાં જ લખેલું છે, અરજીમાં જ કે હું ત્યાં ઉતરી જાઉં છું. એટલે મારો દીકરો બાઇક યુ ટર્ન લઈને પાછો આવે છે, કારણ કે પિતા ઉતરી જાય છે, પેલું બમ્પ આવે છે બાઇક ધીરું પડે ત્યારે ઉતરી જાય છે, એટલે દીકરો પાછો આવે છે. અને પછી જયરાજસિંહ જાડેજાના બંગલા અમે જાય છે. અને પછી થોડી વાર પછી હું જોઉં છું અને ત્યાં મેં જોયું કે એને ખુરશીમાં બેસાડી રાખ્યો હતો. અને પછી ત્યાં આગળ એક પાછળથી એવું કહે છે કે એક માણસ હતો જેનું નામ ગણેશ હોવાનું મને પછી ખબર પડી, જેણે એવું કીધું કે ચાલો શરૂ થઈ જાઓ. અને પછી એને મારે છે, અને પછી માર્યા પછી છોડી દે છે, હું માફી માગું છું. એટલે અમે ઘરે જઈએ છીએ, અને ઘરે ગયા પછી અમે સૂઈ જઈએ છીએ, અને સવારે મારો દીકરો મને મળતો નથી. આવી 6 તારીખની અરજી હતી. આ અરજી મેં જ્યારે જોઈ ત્યારે ક્રાઇમ રિપોર્ટર તરીકે મને કેટલાક અરજીઓમાં સવાલ દેખાયા. પહેલો સવાલ એવો થયો કે આખો ઝઘડો જે છે પિતા પુત્ર વચ્ચેનો છે. દરેક પિતા પુત્રને આવું બોલાચાલી થતી હોય છે. તો પિતા પુત્ર વચ્ચે ઝઘડો થાય છે, અને એવું નથી કે કોઈક મંદિર પર આવે છે કે રસ્તામાંથી જયરાજસિંહના માણસો કે ગણેશ ગોંડલના માણસો લઈ જાય છે. મને એ અરજીમાંથી સવાલ એવો થયો કે એમનો દીકરો કેમ સામે ચાલીને જયરાજસિંહ જાડેજાના બંગલામાં જાય છે. તો એનો ઉત્તર એ અરજીમાં નહોતો. બીજો ઉત્તર એવો છે કે પછી એને માર્યો. તો હવે આ જે વ્યક્તિ છે ચૌધરી પરિવાર, જાટ પરિવાર છે, એ કે પોલિટિકલ માણસ છે નહીં, એને એવો કોઈ ધંધો નથી કે જેનાથી જયરાજસિંહ જાડેજા કે ગણેશ જાડેજા સાથે પ્રતિસ્પર્ધા હોય, રાજકીય કે ધંધાકીય. બહુ નાના માણસો છે. ખાલી એટલું આમાં કે આટલા મોટા વ્યક્તિ પર, એટલે ગોંડલનો એ બહુ જાણીતા છે, તો એમના પર આરોપ લગાવવાનું કારણ શું? કઈ? હા, એટલે મને આ અરજીમાં આજે નહોતું મળી રહ્યું, એટલે મને પહેલા તો અરજીમાં જ કેટલાક પ્રશ્નો નહોતા મળી રહ્યા. એક તો આ કારણ છે, અને બીજું એવું છે કે પછી એનો દીકરો ઘરેથી સવારે નથી મળતો. ક્યાંય જયરાજસિંહ કે ગણેશ ગોંડલના માણસો આવ્યા અને મારા દીકરાને લઈ ગયા એવું લખ્યું નહોતું. એટલે કેટલાક તથ્યો ખૂટતા હતા. એટલે એ તબક્કે અમે એવું નક્કી કર્યું કે અત્યારે આપણે આ સ્ટોરી નથી કરતા. બરાબર છે. એના પિતાનો આરોપ એવો હતો કે હું ગોંડલ પોલીસે કંઈ ન કર્યું માટે હું તમારી પાસે આવ્યું, એસપીને કહેવું હતું. 9 તારીખે પછી લાશ મળે છે આ છોકરાની, રાજકુમારની, કોલ્ડ સ્ટોરેજમાં. હવે પોલીસને જે તથ્ય મળ્યા, હવે એની વાત કરી. આ પિતાએ આપેલી અરજી છે, જે સ્ટોરી આપણે કરી, એટલે નવજીવન ન્યૂઝે જે સ્ટોરી કરી, એમાં પોલીસે જે તથ્યો શોધ્યા એ એવા છે કે 2 તારીખે આ ઘટના ઘટે છે, 3 તારીખે એનો પુત્ર નથી મળતો એવી પિતાએ વાત કરે છે. પણ 5 તારીખ સુધી એના પિતા પોલીસમાં ગયા નથી. ઓકે. 3 થી 5 તારીખ એટલે 2 દિવસ બીજા જાય છે. કે 2 દિવસ સુધી પોલીસને એવો સવાલ થયો કે એસપીને મળ્યા ત્યારે કે ભાઈ તમે ગોંડલ પોલીસને અરજી આપી, તો તમે 3 તારીખે કેમ નથી આપતા આખી ઘટનાની વાત? તો એના પિતાનું એક વર્ઝન એવું હતું કે ભાઈ આ અગાઉ પણ 1-2 વખત આવી રીતના જતો રહ્યો ને પાછો આવતો રહ્યો, એટલે અમને એવું હશે કે ગયો છે ને પાછો આવશે, એટલે 2 દિવસ સુધી અમે ફરિયાદ નથી આપતા. 5 તારીખે ગોંડલ પોલીસને અરજી આપે છે. આ પોલીસનું માન જે તથ્ય બહાર આવ્યા. અને 6 તારીખે એ એસપીને મળે છે, અને એસપીને એવું કહે છે કે ગોંડલ પોલીસ તપાસ નથી કરી રહી જયરાજસિંહ જાડેજાના પ્રભાવમાં કે દબાણમાં. એસપી ત્યાં હિમકરસિંહ છે, રાજકોટ જિલ્લો લાગે છે, પછી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્વોલ્વ થાય છે. અને પછી જે તથ્ય બહાર આવે છે એવું છે કે 2 તારીખે આ ઘટના ઘટી, એના પછી આજે રાજકુમાર નામનો દીકરો છે, યુવાન છોકરો છે, એ 2 વાગે પોતાના ઘરની બહાર નીકળતો સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. ઓકે.
હવે ઠેર ઠેર દરેક શહેરમાં હવે સીસીટીવી લાગેલા છે, સરકારના પણ છે ને ખાનગી પણ છે. તો એ સીસીટીવી ફૂટેજમાં પોલીસ ટ્રેક કરે છે કે ઘરની બહાર નીકળીને પછી એ ક્યાં જાય છે. તો એ એકલો જ ચાલતો નીકળે છે અને રાજકોટ ગોંડલ પાસેનું આવેલું સાપર છે જે લગભગ 15-17 કિલોમીટર દૂર છે ત્યાં સુધી એ ટ્રેક થાય છે. ચાલતો જ જાય છે ને એકલો જાય છે. એકલો જાય. એવું નથી કે કોઈ માણસો એને ફરજ પાડી રહ્યા છે કે લઈ જાય છે, એવું નથી. અને પછી એ સાપર પછી એ ટ્રેક થતો નથી, હાઈવે ઉપર છે એટલે. કારણ કે હાઈવે ઉપર દરેક જગ્યાએ સીસીટીવી નથી. અમુક ગામ જે વચ્ચે આવતા હતા, ટોલ ટેક્સ આવતો હતો, ત્યાં એ ટ્રેક થયો છે. અને 9 તારીખે પછી પોલીસ જે LCBની ટીમ તપાસ કરતી તેને એવું ખબર પડે છે કે 4 તારીખે એક અકસ્માત થયો છે અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર. એક અજાણ્યા માણસને વાહને ટક્કર મારી હતી અને એની ડેડ બોડી મળી હતી 4 તારીખે. એ ડેડ બોડી ક્યાં છે તો કે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં છે, કારણ કે અનઆઇડેન્ટિફાય માણસ હતો એટલે રાજકોટ LCB જે આ ઘટનાની તપાસ કરતી હતી એ રાજકોટ જાય છે અને રાજકોટ આના પરિવારને બોલાવવામાં આવે છે ને એ લોકો આઈડેન્ટિફાય કરે છે કે ભાઈ આ અમારો જ પુત્ર છે. એટલે પહેલી વસ્તુ એવી કે ભાઈ ગણેશ ગોંડલના માણસો લઈ ગયા કે માર્યો. હવે તો કંઈક એના સીસીટીવી આવી ગયા. હવે તો પોલીસે ગણેશ ગોંડલના બંગલાના સીસીટીવી પણ રિકવર કર્યા છે કે જેની અંદર એ ત્યાં બેઠા છે પણ ત્યાં કોઈ મારામારી વાળી વાત આવતી નથી. આપણે આ સ્ટોરી કરી એટલે લોકોને એવું લાગ્યું કે આપણે માત્ર પોલીસનું વર્ઝન જ બતાડીએ છીએ. તો તમે કેમ ગણેશ ગોંડલની વિરુદ્ધ કંઈ બોલતા નથી, તમે કેમ કંઈ કહેતા નથી. હવે આખો આ પર્સ્પેક્ટિવનો સવાલ છે. આવી પત્રકાર તરીકે મેં બહુ ભૂલો કરેલી છે ભૂતકાળની અંદર અને અત્યારે પણ કોઈક વખત એવું થઈ જાય છે કે એક પત્રકાર શું કરે છે કે પબ્લિક પર્સ્પેક્ટિવ શું છે એના આધારે સ્ટોરી કરે છે. કે ફલાણો માણસ સંત છે એવું લોકો માને છે તો એને સંત જ રાખે છે. ફલાણો માણસ ગુંડો છે તો એને ગુંડો તરીકે જ તમારે ટ્રીટ કરતા રહેવાનું. ઉદાહરણ રૂપે કહું, આ ઘટનાથી થોડો ડાયવર્ટ થઈને કે આપણી અમદાવાદની અંદર SG હાઈવે ઉપર એક અકસ્માત નડે છે જેમાં એક છોકરો તથ્ય પટેલ નામનો છોકરો કાર લઈને નીકળે છે, બેફામ ચલાવે છે અને 9 લોકો માર્યા જાય છે. આ ઘટનાનું રિપોર્ટિંગ આપણે બહુ વ્યવસ્થિત આપણી ટીમે કર્યું. 9 લોકો માર્યા ગયા એટલે એનો આક્રોશ પણ હતો ને આપણે તથ્યની વિરુદ્ધ સ્ટોરી કરી. આ ઘટના જ્યારે ઘટે છે ત્યારે એક પત્રકારની માનસિકતા કે એક લોકો જે સામાન્ય રીતે મધ્યમ વર્ગના જે લોકો છે એમને પૈસાદાર ઉપર જ ગુસ્સો હોય છે કે પૈસાદાર ખોટો હોય છે, મોંઘી ગાડીવાળો ખોટો છે. આમાં તો એ તથ્ય ખોટો જ હતો, કોઈ પ્રશ્ન જ નહોતો, કારણ કે 9 લોકો મરી ગયા હતા. હવે અકસ્માત થાય છે, અકસ્માતના સમાચાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને મળે છે એટલે કોઈ પિતા શું કરે કે ઘટના સ્થળે આવે. એટલે માનવ સહજ સ્વભાવ છે, પિતાનો સ્વભાવ છે, એના પિતા દીકરા માટે પાસે આવે છે અને ત્યાં જોવે છે તો તથ્યને લોકો ફટકારી રહ્યા હતા. એટલે પોતાના દીકરાને છોડાવીને હોસ્પિટલ લઈ જાય છે સારવાર માટે. આખી ઘટનાનું રિપોર્ટિંગ જે થયું બધાએ જે કર્યું એની અંદર રિપોર્ટિંગ એવું હતું કે તથ્યએ આ કર્યું બરાબર છે પણ એના પિતાનો ભૂતકાળ પણ ગુનાહિત છે એટલે એના પિતાની પણ ધરપકડ થવી જોઈએ અને મીડિયાના પ્રેશરમાં એના પિતાની પણ પોલીસ ધરપકડ કરે છે. પણ આપણે ત્યારે સ્ટેન્ડ લીધું હતું નવજીવન ન્યૂઝે કે ભાઈ એના પિતાનો દોષ નથી, ઘટના એના પુત્ર પૂરતી સીમિત છે. એના પુત્રને ચોક્કસ કાયદાની જોગવાઈ પ્રમાણે સજા મળવી જોઈએ પણ એક પિતા પોતાના પુત્રને દવાખાને લઈ જાય એમાં કયો ગુનો કરે? નહીં, કોઈ ગુનો નથી. પણ આ જ કેસની અંદર એવું થઈ ગયું કે હવે જયરાજસિંહ જાડેજા સામે ભૂતકાળના ગુનાઓ નોંધાયેલા છે બરાબર છે. ખુદ નવજીવન ન્યૂઝે એની ઘણી બધી સ્ટોરીઓ જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલની વિરુદ્ધ કરેલી છે બરાબર છે. એટલે એમનો ભૂતકાળ ગુનાહિત છે એટલે આ ઘટના પણ એ જ સંકળાયેલા છે. એ પર્સ્પેક્ટિવ આખો લેવો અને મારી મચડીને કોઈ પણ રીતે તમે જયરાજસિંહનું કે ગણેશ ગોંડલનું નામ કેમ નથી બોલતા એવું આપણો દર્શક અપેક્ષા રાખે તો એ ખોટું છે. અને વ્યક્તિગત રૂપે એવું કહીએ કે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા બંને નવજીવન ન્યૂઝને કે પ્રશાંત દાયણને પસંદ નથી કરતા. એટલે એવું નથી કે આપણને બહુ પસંદ કરે છે ને આપણા મિત્ર છે એટલે આપણે એમને આમાંથી આપણે બચાવવા પણ નથી બરાબર કે આપણે સજા પણ નથી કારણ કે આપણે જજ નથી. મોટે ભાગે પત્રકારમાં મેં પણ એવી બહુ ભૂલો કરી છે કે પત્રકારત્વ કરતાં કરતાં તમે જજમેન્ટલ થઈ જાઓ અને તમે પોતાને જજ માની બેસો અને તમે સજા
આપતા હો એ રીતના મીડિયા ટ્રાયલ જેવું છે. મીડિયા ટ્રાયલ છે. હા. તો અત્યારે જે તથ્યો આવ્યા છે એમાં ક્યાંય મને કે નવજીવન ન્યૂઝને એવું નથી લાગતું કે એ લોકો ઇન્વોલ્વ છે જાડેજા પરિવાર. તો આપણે નામ નથી લીધું એમનું ઇન્વોલ્વમેન્ટનું, પણ હવે લોકોને એવું છે કે તમારે તો આ જ બોલવાનું, તમારે તો જયરાજસિંહ જાડેજા હોય, ગણેશ જાડેજા હોય, તમારે એમને ગાળ દેવાની, તમારે એમની વિરુદ્ધ બેફામ બોલવાનું. એમનો વાંક હતો જ્યારે આપણને લાગ્યો હતો. બની શકે કે આપણને જ્યારે એમનો વાંક લાગ્યો ત્યારે જયરાજસિંહ જાડેજાને એનો વાંક ન પણ લાગ્યો હોય, એમનું પોતાનું એક તથ્ય કે એમનું એક વર્ઝન જુદું પણ હોય, પણ આપણને પત્રકાર તરીકે લાગ્યું ત્યારે આપણે એવી સ્ટોરીઓ કરેલી છે ગોંડલ વિશે કે અનિરુદ્ધસિંહ જાડેજા વિશે કે બીજા XYZ લોકો વિશે. પણ તમે એક માણસની વિરુદ્ધ એક સ્ટોરી કરી હતી એમના વિરુદ્ધમાં, અને પછી હવે તમે એમની ફેવર કેમ કરો તો ફેવર નથી. ક્યારેક મનને ન્યુટ્રલ મોડ પર લાવીને તમારે ઘટના જોવી પડે. પણ આ કેસમાં તો હવે બધાએ જે પોલીસે તપાસ કરી છે એમાં તો બધાએ જે તમે કહ્યું છે એ જ રીતે લખવું પડશે, કારણ કે અલ્ટિમેટલી એની તપાસ એ રીતે થઈને CCTV સામે આવી ગયા છે, એટલે એ તો સ્પષ્ટ થઈ ગયું છે. અત્યાર સુધી પોલીસને એવો કોઈ તથ્ય નથી મળ્યા. બરાબર છે. આપણે પણ એવું માની લઈએ છીએ કે પોલીસ જ્યારે પૈસાદાર લોકોની તપાસ આવે ત્યારે જુદી રીતના વર્તન કરે છે, ચોક્કસ કરે છે. પણ હજી ગુજરાતમાં એવું નથી થતું કે કોઈ બાહુબલી કે કોઈ પોલિટિશિયન કે કોઈ ડોન કોઈને મારી નાખે અને છતાં પોલીસ, કોઈ પોલિટિકલ માણસ પણ કોઈની હત્યા કરી નાખે અને છતાં પણ પોલીસ આખો કેસ બદલી નાખે, એવું ગુજરાતમાં એટલી હદે આપણું પોલીસ તંત્ર કે કાયદોની વ્યવસ્થા ખાડે નથી ગઈ. પણ ખાલી પોલીસે એના પિતાએ આવો આરોપ કેમ લગાવ્યો એનું કારણ ખાલી એટલું જ છે કે પેલા ઘરે ગયા, એટલું જ કારણ? હજી પણ મને એક પ્રશ્ન પોલીસની તપાસમાં પણ જે ઉદ્ભવે છે કે અથવા પિતાની અરજીમાં પણ ઉદ્ભવે છે કે હવે તો ગણેશ ગોંડલના ઘરના CCTV પણ આવે છે. એ CCTVમાં એવું સ્પષ્ટ રીતે દેખાય છે, જે આપણે દર્શકોને પણ બતાડીશું કે આ CCTVમાં કે આ પિતા પુત્રનો ઝઘડો જે ચાલી રહ્યો હતો એ બંગલાની બહાર ચાલી રહ્યો હતો. તો આ પિતા પુત્ર સામે એટલે જાતે ચાલીને બંગલાની અંદર આવે છે. ગણેશ ગોંડલ ખુરશીમાં બેસે છે અને એમનો કદાચ સિક્યુરિટી ગાર્ડ હશે, ખબર નહીં કોણ, કે એમનો માણસ હશે બંગલાનો, એ ખુરશી પણ આપે છે પેલા યુવકને, એ પણ ખુરશીમાં બેસે. તો આ લોકો અંદર કેમ આવ્યા એ પ્રશ્નનો જવાબ હજી મને નથી મળ્યો, જેના વિશે હું તપાસ પણ કરીશ, પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરીશ. અને એ CCTVમાં ક્યાંય ગણેશ ગોંડલ ચાલો હવે ચાલુ પડી જાઓ મારો એવું કરે છે એવું દેખાતું નથી. પણ આમાંથી ગણેશ ગોંડલ કે જયરાજસિંહનું કોઈનું નિવેદન આવ્યું હોય પોલીસ સામે, એમણે કશું કીધું હોય? નહીં, એટલે એ જ હવે આજની આપણી જે સ્ટોરી, હવે નેક્સ્ટ સ્ટોરી થશે એ આપણે કારણ કે આ જે બંગલાના CCTV ફૂટેજ છે જેમાં લોકો બેસેલા, તું ને હું બેઠા છે એવી રીતના જ બેસેલા દેખાય છે. તો એ હમણાં જ ગઈકાલ રાત્રે જ મેં જોયા છે, આજે મારે વાત કરવાની છે અધિકારીઓ સાથે કે ભાઈ આ લોકોનો ઝઘડો બહાર હતો તો બંગલાની અંદર કેમ આવ્યા. બરાબર છે. બરાબર. તો એ હજી બાકી છે, પણ અત્યાર સુધીના જે તથ્યો આવ્યા છે જેમાં એ ઘરની બહાર એકલો નીકળે છે, ચાલતો ચાલતો એકલો જાય છે. હવે મેં હમણાં જ એવું સાંભળ્યું કે એના પિતાનો દાવો એવો છે કે જે ચાલતો જાય છે એ હવે મારો દીકરો નથી. ગઈકાલ સુધીના પિતા એવું નહોતા બોલ્યા. હા, એ એવું કહે છે કે મારો દીકરો નથી. બીજો એક એમનો પ્રશ્ન એવો છે કે એની ટી-શર્ટ બદલાઈ ગઈ. તો ટી-શર્ટ કેવી રીતના બદલાઈ ગઈ મારા દીકરાની, જેણે પહેરી હતી એ નહોતી. તો વચ્ચેનો એક ગાળો એવો છે 3 થી 4 તારીખની વચ્ચે કે નજીકમાં એક આશ્રમ છે. ઓકે. પોલીસને એ પણ મળ્યું છે કે એ આશ્રમમાં એક દિવસ રોકાયેલો છે. હવે શક્ય છે કે એના કપડાં મેલા જોઈને કોઈક એને ટી-શર્ટ આપ્યું, આ મારું અનુમાન છે, એવું હું દાવાથી નથી કહી શકતો. એનું ટી-શર્ટ ત્યાં કોઈક એને આપ્યું હોય અને કપડાં ખરાબ જોઈને. પણ તમે કહો છો એમાં ઘણી જગ્યાએ એમના પિતાની અરજી હોય કે આ એના પિતાએ એના પુત્રને ઓળખ્યો નથી, એટલે ના પાડે છે કે નથી આ મારો, એટલે એ એના પપ્પા મને લાગે છે કે ઘણી જગ્યાએ શંકાના દાયરામાં આવે છે પોલીસના પણ. એના જો એક આપણે એના પિતા ઉપર અત્યારે કોઈ દીકરો ગુમાવ્યો છે, એ સહાનુભૂતિ તો આપણે એમની સાથે રાખવી જ પડે કે એમણે એમનો દીકરો, જુવાન જો દીકરો કોઈ જાય, બહુ પીડાદાયક વસ્તુ છે. પણ પહેલા દિવસથી જે અરજીમાં કેટલીક વસ્તુ એ જે આપણને ક્લિયર નથી થઈ રહી કે ભાઈ તમારો ઝઘડો, જે પિતા પુત્રનો ઝઘડો થાય છે, બંગલાની બહાર જાય છે, દીકરો કેમ ગયો અંદર, એનો જવાબ એના પિતા પાસે નથી. બરાબર છે. હવે ગઈકાલ સુધી એના પિતાએ સ્વીકારી લીધું કે ભાઈ એના દીકરાને જતા જોયો. હવે એના પિતા આજે એવું કહે છે કે ના એ મારો દીકરો નથી. તો એ કોણ છે અને એ છે કે નહીં, એ તો હવે આટલી બધી સાયન્ટિફિક ટેકનોલોજી આવી ગઈ છે ફોરેન્સિક એક્સપર્ટ પાસે કે એના વિઝ્યુઅલ સાથે મેચ થાય કે ભાઈ જે માણસ, જે છોકરો ગોંડલમાં દેખાય છે એ જ છોકરો હવે
હાઈવે ઉપર દેખાય છે એ બંને એક છે કે બે અલગ છે, એવી ટેકનોલોજી છે. કારણ કે ઘણી વખત શું થાય છે, કોઈ ક્રાઇમ થાય છે તો માણસનો ચહેરો સીસીટીવીમાં નથી દેખાતો, પણ એની બોડી લેંગ્વેજ જે હોય છે એનાથી નક્કી થઈ શકે છે કે આ એ જ માણસ છે કે બીજો માણસ છે. તો એ ટેકનોલોજીથી ક્લિયર થઈ જશે. પણ એ ખાલી છોકરાના પક્ષમાં કે એ છોકરો જ્યારે જઈ રહ્યો છે ત્યારે એની જોડે મોબાઈલ નથી, ના, મોબાઈલ ને લેપટોપ એ ઘરે મૂકીને ગયેલો છે. મૂકીને ગયો. હા. ઓકે, હા. એટલે એના જે પિતા જ અરજીમાં tracking લખે થયું છે. એ CCTV હા, માં. એના પિતા જ એવું લખે છે કે ભાઈ મોબાઈલ અને લેપટોપ એ ઘરે મૂકીને ગયો છે. ઓકે, તો આ જે તથ્ય છે આ સામે આવ્યું. હવે આખી વાત એવી છે જે લોકો હા, લોકો આપણા પર દર્શકો સવાલ ઉઠાઈ રહ્યા છે, જે હવે ઉઠાવી એના રહ્યા પર છે, આવી જઈએ. એના ઉપર આવી જઈએ કે ભાઈ આમાં જયરાજસિંહ જાડેજાના ભૂતકાળને ધ્યાનમાં લઈને આ ઘટનામાં એ જ ઇન્વોલ્વ છે. તો માની લો કે એક તબક્કે એવું માની લઈએ કે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજા ઇન્વોલ્વ છે, તો મોટિવ શું? કોઈક મોટિવ તો લાવવો પડશે ને, કે આ છોકરાએ પડકાર્યા હોય કે હું તમને જોઈ લઉં ને બતાડી દઉં, એવું કંઈ થયું છે? તો પિતા એવી કોઈ વાત કરતા નથી. કોઈ જૂનો ઝઘડો છે અથવા કોઈ રાઇવલ ગ્રુપ સાથે આ લોકો મળેલા છે જેને જયરાજસિંહ જાડેજા પસંદ નથી, કોઈક તો કારણ લાવવું પડશે ને. એવું કોઈ કારણ હજી સુધી આપણને મળ્યું નથી કે પોલીસને મળ્યું નથી. એના કારણે અમે આ સ્ટેન્ડ લઈએ છીએ અને એના કારણે તમને એવું લાગે કે અમને પૈસા મળ્યા છે, અમે ફૂટી ગયા છીએ, તો તમને દર્શક તરીકે આ શંકા કરવાનો અધિકાર છે. કારણ કે માહોલ જે રીતના સમાજનો કે માધ્યમોનો છે તેમાં પત્રકાર પણ શંકાના દાયરાની બહાર રહ્યો નથી હવે. કારણ કે થાય છે એવું મેનેજ બધું જ થાય છે. પણ જ્યારે માણસની વાત આવે ત્યારે અમે માણસની સાથે ઊભા રહીએ છીએ અને કોઈ દિવસ નવજીવન ન્યૂઝે કોઈ હિંસાનું સમર્થન નથી કર્યું. તો આમાં પણ હિંસાનું સમર્થન થાય જ નહીં. અને માત્ર જયરાજસિંહ જાડેજાનું નામ છે, એમનો ઇતિહાસ છે કે ભૂતકાળ છે, એના કારણે આમાં એમને સામેલ કરી દેવાય એક પત્રકાર તરીકે. કારણ કે લોકો એવું ઈચ્છે છે કે તમારે એમને ગાળ જ આપવી. મીડિયા ટ્રાયલમાં તો એવું જ થાય છે. એટલે ઘણી વખત એવું થાય છે કે સરકાર તો ખરાબ જ છે, ભલે પછી એ લોકો મત ભાજપને આપતો, પણ તમારે તો સરકારને ગાળ જ દેવાની એવી લોકોની અપેક્ષા હોય છે. તો આ જરા વ્યાજબી અપેક્ષા નથી, એટલું જ કહેવું છે મારું. બસ, તો આ હતા પ્રશાંતભાઈએ આ પૂરી ઘટનાને લઈને આપણી સામે જે તથ્ય છે એ મૂક્યું, અને જે કંઈ દર્શકોના સવાલ હશે એના મને લાગે છે કે એના જવાબ પ્રશાંતભાઈ પાસેથી એમને આ પૂરી ચર્ચામાં મળ્યા હશે. નવજીવન ન્યૂઝ જોતા રહો, નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.